ગાઈસ, તો આપણે આવી ગયા છે ગામમાં. સાંજના 8:30 થઈ ગયા છે. તીર્થા નાની ઘરે ગઈ છે અને આપણે બજારમાં આવ્યા છે. જો તીર્થા પણ આવી ગઈ છે ગામમાં. તારે શું લેવાનું હતું? ગામમાં આવી ગઈ. એને સેલમાંથી લેવાનું છે. હવે સેલમાં જાવ. તો અમે આવી ગયા છે ઘરે. આટલી બધી શોપિંગ કરીને તીર્થાએ ધરારનો ઢોળી થઈને શોપિંગ કરી. જો હું લીધું ઈ એમ કેમ બતાવે? ઊભી રહે. તો જો આ ટાઈપનું એમાં થશે આ કેમેરામાં. અહીંયા અલગ અલગ કાર્ટૂન બદલે. રાજી ને હવે કર્યા જ કરજે. એ ગમે એ વસ્તુ હોય ને બધી તીર્થાને લેવી હોય પછી યુઝ ના કરવી હોય. આમાં અમે નાસ્તો લઈ આવ્યા છે ને આમાં કાના માટે તો સૌથી પહેલાં તો મેં આ વ્હાઈટ કલરનો વાઘો લીધો. જે હોળીના દિવસે ઊંધો રખાઈ ગયો છે. હોળીના દિવસે આપણે હોળીના નહીં પડવાના દિવસે આપણે પહેરાવશું જ્યારે કલરથી રમવાનું હશે કાનાને ત્યારે. અને આ પાઘડી લીધી છે પિંક ને સાથે આ બીજો પિંક કલર. આમાં જ આ જ પેટર્નમાં બીજો પિંક કલર લીધો છે. સેમ જ છે પણ કલર પિંક છે. આ ગમતો હતો ને એટલા માટે. ને એની સાથે એક આ પિંક લીધો જ. એ પણ અમને પિંક જ ગમ્યો એટલે પછી આ અમે પિંક લીધો. એની સાથે એક આ પિંક લીધો તો આ અમને બહુ જ ગમ્યો. તો અમે વિચાર્યું કે આપણને પિંક લઈ લઈએ. આમાંય કેટલાય કલર હતા પણ પિંકમાં જ બધામાં ઉઠાવા આવતો હતો તો પછી પિંક જ લીધું. પછી આ વાસ્ત્રી. તો વાસ્ત્રી છે ને આ જ વખતે આવી લીધી છે આપણે. કેમ કે અહીંયા ડિઝાઇન આવે ને એ આપણી પાસે છે તો આ જ વખતે અમે કે આ રિયલ આવે ને એ ટાઈપની લઈએ એટલે આ લીધી. આ પિન બનાના પિન ને તીર્થા માટે ક્રન્ચી. બધાય જો ને બધુંમાં પિંક જ છે. તીર્થાને પિંક ગમે ને તો બધી વસ્તુ પિંક જ આવે. તો આ વર્ક વાળો જે વાઘો લેવા ને એ કિસુ ને એનું કોને ગયો મસ્ત. તો આ મેં માટે લીધો કેમ કે પછી વર્ક વાળો આપણે જ્યારે કંઈ હોય ને ત્યારે લેવો હોય ને ત્યારે સ્પેશિયલ લેવા જતા ત્યારે મળતું ના હોય. તો પછી અમે કે આ ગમે જ છે ને સરસ મજાનું છે લઈને રાખી દઈએ. પછી પહેરા હોય ત્યારે આપણે પહેરા. સરસ છે ને આ મોટાના જે કપડાં આવતા હોય ને મોટા માણસના સાડીમાં ને સાડીનું બોર્ડર વાળું કાચની ડુંગળી વાળું એ ચાલુ જ હોય ને કંઈક ને કંઈક ચાલુ જ રાખે. મસ્તીનો વાગો લાગે જો. તો અમને કયા તહેવાર આવે? રામનવમી, રાંદલ આવે પછી અહીંયા જાવું તું પણ ના ગયા. પણ અહીંયાથી પછી પાછા જયા જગતા હતા. તું બોલી નહીં ગયા એટલે ગોડાઈ લેવું. કાલે સવારે જયા છે. એમાં બીજા કલર મોરપીચ છે, પછી યલો કલર છે, ઓરેન્જ કલર છે ને એક ટમેટી કલર છે. આમાં જ્યાંક વધારે લાઇટ દેખાય ફોનમાં. થોડોક ડાર્ક છે ફોનમાં દેખાય ત્યાંથી થોડોક ડાર્ક. પછી આ સેલમાં ગયા હતા ને તો અમે આ મમ્મીએ ડબલા લીધા. આ એક મેં લીધી ને એક મમ્મીએ લીધી. કે આમાં કંઈક સબ્જી ધોવા માટે થોડું થોડું હોય ને. તીર્થા કે આ તો દેખાય એવું છે. એક આ સ્પ્રે બોટલ. આજે જાજી બધી શોપિંગ થઈ ગઈ. જો હા તો તીર્થા કહેશે કે એક મને આપી દેશે. જો જો અડધા આવી ગયા એકમાંથી. પછી આપણે નાસ્તો લઈ આવ્યા છે. નાસ્તો જો ખાખરા. અહીંયા અમને નવી દુકાન પડી છે ને બજારમાં મધુરવાળાની નથી. પછી એક આ લીધું છે. આ પેરી પેરી છે સ્પ્રિંગ ચકડી જો ને એક આ રાજભોગ કૂકીસ. આ તીર્થા જો ક્યુટ વસ્તુ. હવે ભૂલી જા. અમે બ્લોગર છે તો કેમેરા ઓન જરૂર અમને હોય તમે ના હોય.
ધરા લીધો જી કેટલા દિવસથી તો ગાતી હતી જો આ બિસ્કિટ લીધું જો ટેસ્ટ કરશું પછી ખબર પડશે કેવી છે પછી કાં રોલ લીધો ના આમાં કંઈક લે આજ મમ્મી ગાંઠિયા બધા તો જો જાજુ બધી થઈ ગયા તો શોપિંગ આયા છે નાનું કેટલા ટાઈમ પછી ગામમાં ગયા તો આટલું બધી વસ્તુ લેવાઈ ગઈ બધાનો ખર્ચો થઈ ગયો હજી એક નીકળી ચંદન ક્યાંથી લીધું હવેલીમાં જ લીધું આ બાજુમાં પ્યોર છે કે ઓલું ભીનું છે ને આ તો નવું એટલે વાઈટ કે ઓલું પાણી છે સુગંધ ઉડી ના જાય સુગંધ કેટલા હજી બાકી રહી ગયું છે કે આટલું બધું લીધું તેમાં હજી બાકી છે આ રબર ને આ સ્પ્રે બે પીયા ને કીસું એ લીધા જ નાના પર્સમાં રહી જાય ગામમાં છે રેકડીઓ વાળા બધી રેકડીઓ નથી ને બધી ત્યાં મજા ન થાય ના મજા ન થાય બજારમાં નથી રેકડીઓ હોય ને એટલે આપણે શું કરીએ રેકડીમાં આપણે જોવા જોઈએ હવે રેકડી ના ક્યાં જોવા જવું તો મજા ન થાય આમ ચોઈસ ના મળે એટલે આમ જોવાની દુકાનમાં આપણે સ્પેશિયલ જવું પડે આ તો આપણે આમ રસ્તામાંથી નીકળતા હોય તો આપણે જોતા જઈએ તો કંઈક વસ્તુ આપણે ગમી જાય ત્યાંથી લઈ લઈએ ને કંઈ આપણે ગોતતા હોય તો ક્યારેક ઈ રેકડીમાં આપણે મળી જાય છે દુકાનમાં ના મળતું હોય ને એ વસ્તુ કોઈ ચશ્મા અમે બેસી ગયા જમવા તો આજે જમવામાં જોવો છે સમોસા પછી ભરેલા પાઉં ચિપ્સ મમ્મીએ ભજીયા બનાવ્યા હતા તો બપોરે તો ભજીયા ને જમવાનું બપોરનું શાક રોટલી નહીં હું ઘોડે જ જોતો પણ ધાન તો એવું જ ભાવે જ નહીં આવી ગયા છે ઘરે અને રીઠાબેન જુઓ શું લઈ આવ્યા છે તો જો કિસુ મસીન આટલા બધી ક્રન્ચેસ રબર હતા ને આ એક તો મેં લીધું હતું ગામમાંથી તો કિસુ કે ના લેવાય ને કે મારી પાસે આટલા બધી હતા કે હું કે નથી નાખતી કે તો આખા રબર એને કિસુએ તીર્થાને આપી દીધા તો તીર્થાને તો જલસો થઈ ગયો એટલા બધી રબર મમ્મી કે રોજ એક મેચિંગ નાખી જો આખી બાસ્કેટ પડી જીનું બધું બહુ સારું એક આમ નાનું પિયામાં સી આપ્યું આ કેવું સોફ્ટ છે જો આઈ છે આ સારું હો તો પછી ઉનોમાં ના ભરાવાય ને હા હા તો બસ કાઢ હા ઉનોમાં ભરાઈ દે હવે આખા રબર લઈ આવી જ ને તો હવે યુઝ કરજે જો એમને રાખ્યા આજ તો તું જો એ કઈ માથે નહીં બહુ સારું એટલા બધી થઈ ગયા હા હવે ક્રન્ચેસ જ હમણાં નાખશે તીર્થા રબર આખા જો તો કેટલા બધી લઈ આવી છે તો ચાલો આજનો આપણો આઈનો વ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરીએ કેમ કે રાતના અત્યારે વાગી ગયા છે 11:30 થઈ ગયા છે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દો શેર કરી દો અને જેને પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને સપોર્ટ કરો અમને નહીં તીર્થા તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય